પાલનપુરથી જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો પાલનપુર હિન્દુ સંગઠન દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, રજૂઆત કરવામાં આવી હતી। ભગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ રચાયેલી છે અને જેથી ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે તેવી સૌ કોઈની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ઘોષિત કરવામાં આવે અને તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં જયેશભાઈ દવે, અતુલભાઈ ચોકસી, અંકુરભાઈ જોશી, વિજયભાઈ જોશી, ધવલ જોશી સહિતના અનેક લોકો પણ જોડાયા હતા। ત્યારે આખું જે આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખી ટીમ ભેગી થઈને જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, કલેક્ટર કચેરી ખાતે જઈને તેમને આવેદનપત્ર પણ આપ્યું હતું, પોતાની રજૂઆત પણ મૂકી હતી કે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે, કારણ કે ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની લખેલી રચાયેલી જે છે ભગવદ્ ગીતાને તેને ચોક્કસથી આપણે રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવું જ જોઈએ તેવી એક માંગ સાથે, તેવી એક રજૂઆત સાથે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર તે સૌ કોઈ લોકો પાલનપુર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેઓએ રજૂઆત કરી હતી। આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બનાસકાંઠા દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા માટે આજે કલેક્ટરશ્રીના માધ્યમ દ્વારા અમે મોદી સાહેબને સંદેશો મોકલ્યો છે કે ભગવદ્ ગીતા એ કોઈના લખાયેલો કોઈ ગ્રંથ નથી, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મોઢે કહેવાયેલી ગ્રંથ છે, જેની અંદર તમામ વેદોનો સાર છે, તમામ જુદા જુદા ધર્મોના જે ગ્રંથો છે એનો પણ એમાં સાર છે। એટલે તમામ ધર્મોનું જો આપણે મૂળ ગણીએ તો એ ભગવદ્ ગીતા છે અને જે હિન્દુ સમાજ સનાતન ધર્મનું એક ખૂબ જ ધાર્મિક મહત્ત્વનું પુસ્તક છે અને એને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજની માગણી છે। શું નામ આપનું? જયેશભાઈ દવે, મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બનાસકાંઠા।